નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકે પર। આજે આપણા વિડીયોમાં 29 જાન્યુઆરી 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો, લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે। મિત્રો, તમે જ્યારે વિડીયો જુઓ છો તો ભાઈ જવાબ પણ લખો, જેથી કરીને એ પ્રશ્ન તમને લાંબા સમય સુધી યાદ રહી જશે। અને મિત્રો, તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તેમાં તમને 100% ફાયદો થશે, કારણ કે દરેક પરીક્ષામાં કરંટ અફેર્સ આવે જ છે અને તેમાં ઇતિહાસ, ભૂગોળ, બંધારણ બધું કરંટને રિલેટેડ જ પૂછાતું હોય છે। માટે કરંટ તમારું પાવરફુલ હોવું જ જોઈએ, અને જે 15 મિનિટથી પણ ઓછા સમયમાં 15 પ્રશ્નો ડિટેલમાં ફક્ત આપણી એક જ ચેનલ કરાવે છે। તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો। ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। આજનો પહેલો પ્રશ્ન, ભારતમાં દર વર્ષે કઈ તારીખે ભારતીય અખબાર દિવસ ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે અખબાર દિવસ એટલે કે પત્રકાર દિવસ છે, તે ઉજવાય છે 29મી જાન્યુઆરીએ એટલે કે આજે। આ દિવસે ભારતના પ્રથમ મુદ્રિત અખબાર કે જેનું નામ હતું હિક્કી બંગાળ ગેજેટ એ પ્રસિદ્ધ થયું હતું, એટલે એની યાદમાં આ ઉજવવામાં આવે છે। 29 જાન્યુઆરી 1780ના રોજ આને શરૂ કરાયું હતું। જેમ્સ ઓગસ્ટ હિક્કી કે જે એક આયરિશ નાગરિક હતા, તેમને ભારતીય પત્રકારત્વના પિતા કહેવામાં આવે છે। તેમણે અંગ્રેજી ભાષાનું સાપ્તાહિક અખબાર શરૂ કર્યું હતું, એટલે કે અઠવાડિયે આવતું હતું આ પેપર। તેને કલકત્તા જનરલ એડવર્ટાઇઝર તરીકે પણ ઓળખાતું હતું। હિક્કીએ પોતાના અખબારમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભ્રષ્ટાચાર અને વોરન હેસ્ટિંગ જેવા વરિષ્ઠ અધિકારીઓની નીતિઓની આકરી ટીકા કરી હતી, અને જેના લીધે ફક્ત 2 વર્ષના ટૂંકા ગાળામાં એટલે કે 1782માં જ બ્રિટિશ સરકારે આ અખબારનો પ્રકાર અને પ્રિન્ટિંગ જે પ્રેસ હતું, સામાન બધો હતો, એ કબજે કરી લીધો અને પ્રકાશન બંધ કરાવડાવી દીધું હતું। અને આ માત્ર ભારતનું નહીં પણ આખા એશિયાનું પ્રથમ મુદ્રિત અખબાર હતું। જો આપણે ગુજરાતીની વાત કરીએ તો પ્રથમ ગુજરાતી અખબાર બોમ્બે સમાચાર હતું, કે જે 1822માં ફરદુનજી મર્જબાન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું, અને તે એશિયાનું સૌથી જૂનું સતત પ્રકાશિત થતું અખબાર છે। તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અજીત પવાર કયા રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા હતા? તો મિત્રો, ગઈકાલે તમે સમાચારમાં જોઈ જશે કે અજીત પવારજી ક્યાંક એમના કેમ્પેનમાં જઈ રહ્યા હતા અને એમનું પ્લેન ક્રેશ થઈ ગયું છે અને તેઓ નિધન પામ્યા છે। ભગવાન એમની આત્માને શાંતિ આપે। અને તેઓ નાયબ મુખ્યમંત્રી હતા મહારાષ્ટ્રના। અસમનો સૌથી મોટો મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ સ્ટેડિયમનું ઉદ્ઘાટન ક્યાં થશે? તો મિત્રો, આજે મલ્ટીપર્પઝ સ્પોર્ટ સ્ટેડિયમ એનો મતલબ એવો થાય કે આ કોઈ એક ફિક્સ રમત માટે ના હોય, જેવું આપણા મોટેરામાં હોય છે કે ક્રિકેટ ગ્રાઉન્ડ, તો ત્યાં ફક્ત ક્રિકેટર રમાય છે, પણ આ મલ્ટીપર્પઝ સ્પોર્ટ સ્ટેડિયમ છે, એટલે કે અહીંયા ઘણી બધી આઉટડોર એક્ટિવિટી કે રમતોનું આયોજન થતું હોય છે। અને આ સૌથી મોટો મલ્ટીપર્પઝ સ્પોર્ટ સ્ટેડિયમ છે, તેનું ઉદ્ઘાટન કરાયું છે દિબ્રુગઢમાં। મિત્રો, આની કેપેસિટી 50,000 કરતાં પણ વધારેની છે। ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વ્યાપક વેપાર અને રોકાણ કરાર માટે પ્રથમ ઔપચારિક વાટાઘાટો ક્યાં શરૂ થઈ હતી? તો મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ જુઓ છો તો આપણે 2 દિવસ પહેલાં પણ તમને કીધું હતું કે 26મી જાન્યુઆરીનો જે પ્રોગ્રામ હતો તેમાં મુખ્ય અતિથિ તરીકે આ યુરોપિયન યુનિયનના જે ત્યાંના નેતાઓ છે તે આપણા મુખ્ય અતિથિ બન્યા હતા, અને તેમની સાથે ત્યારબાદ જે વાટાઘાટો થઈ અને તેના આધારે હવેથી જે યુરોપિયનમાં જે આ EU પ્રદેશ છે ત્યાં જે કારો બનતી હશે એના પર હવે 10% ટેરિફ ઘટાડી દીધો છે આ લોકોએ। પણ આ ભલે અત્યારે ઘટાડ્યો, પણ આ જે વાટાઘાટો છે ને એ છેક 2007થી ચાલતી આવી છે। વિશ્વની સૌથી જૂની ગુફા પેઇન્ટિંગ કે જે 51,200 વર્ષથી પણ વધી જૂની માનવામાં આવે છે, કેટલાક સંશોધનો તો એવું પણ કહે છે કે આ 67,800 વર્ષ જૂની છે, તો આ તાજેતરમાં ક્યાં મળી છે? તો મિત્રો, આજે આટલી જૂની ગુફા પેઇન્ટિંગ છે તે મળી છે ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુમાં। મિત્રો, આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો ને, આ જ એ જે ગુફા ચિત્ર છે કે જે લગભગ 51,000 કે 67,000 વર્ષ જૂની છે। ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના નવા પ્રમુખ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આજે OCA છે એના પ્રમુખ તરીકે નિમણૂક કરાયા છે શેખ જોન બિન હમાદ અલ થાની। કયા વાઘ અભયારણ્યમાં તાજેતરમાં પહેલીવાર દુર્લભ એશિયન જંગલી કૂતરો કે જેને ઢોલે પણ કહે છે એ જોવામાં આવ્યો છે? તો મિત્રો, આજે ઢોલે છે એટલે કે એશિયન જંગલી કૂતરો છે તે જોવામાં આવ્યો છે મધ્યપ્રદેશના
રાતાપાણી ટાઈગર રિઝર્વમાં. તાજેતરમાં રિસર્ચ હીરોઝ પ્રાઇઝ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો મિત્રો આ જે રિસર્ચ હીરો પ્રાઇઝ છે તેને જીતી લીધું છે ડૉક્ટર ચંદ્રકાંત લહરિયાએ. તેમણે ખાસ કરીને કોવિડ-19 રોગચાળા દરમિયાન આરોગ્ય નીતિઓ અને રસીકરણ જાગૃતિ પર મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે. સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ રેડ લાઇન્સ નામના પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પુસ્તક કયા ઐતિહાસિક લશ્કર અભિયાન પર આધારિત હતું? તો મિત્રો આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે એ પુસ્તક રેડ લાઇન્સ, જેનું જે વિમોચન છે એ આપણા સેના પ્રમુખ, આ બીજી ઇમેજ છે ઉપેન્દ્ર દ્વિવેદી તેમણે કર્યું છે. અને આ જે પુસ્તક છે તે ડિપેન્ડ્સ હતું ઓપરેશન સિંદૂર પર, કે જે ભારતે પાકિસ્તાનના અગેન્સ્ટ ચલાવ્યું હતું. કયા રાજ્યોએ તાજેતરમાં યુનિફોર્મ સિવિલ કોડ સુધારા વટહુકમ 2026ની ઘોષણાને મંજૂરી આપી છે? તો મિત્રો આજે યુનિફોર્મ સિવિલ કોડ સુધારા વટહુકમ 2026 છે તેની મંજૂરી અપાઈ છે ઉત્તરાખંડમાં. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ ભારતમાં એરક્રાફ્ટ એસેમ્બલી યુનિટ સ્થાપવા માટે કઈ દેશની કંપની કે જેનું નામ છે એમ્બ્રેર એની સાથે કરાર એટલે કે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો આજે એમ્બ્રેર કંપની છે કે જેની સાથે અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ કંપનીએ કર્યા છે MOU, અને આ કંપની છે બ્રાઝિલની. વુમન્સ પ્રીમિયર લીગ એટલે કે WPL ના ઇતિહાસમાં સદી ફટકારના પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બન્યા છે? તો મિત્રો આજે WPL છે તેમાં પ્રથમ સદી ફટકારનાર બન્યા છે નેટ સ્કીવર બ્રન્ટ. ભારતના કયા રાજ્યમાં ઇન્ડિયા એનર્જી વીક 2026નું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો મિત્રો આજે ઇન્ડિયા એનર્જી વીક છે તેનું આયોજન 27 થી 30 જાન્યુઆરી 2026ના દરમિયાન કરવામાં આવ્યું છે ગોવામાં. જાપાને તાજેતરમાં જ તેના છેલ્લા જોડિયા પાંડા બચ્ચાને કયા દેશને પરત કર્યા છે? તો મિત્રો આજે જાપાને તાજેતરમાં જે જોડિયા પાંડા બચ્ચાને પરત કર્યા છે તે દેશ છે ચીન. હવે તમને એવું થશે કે આ પ્રશ્ન કરંટમાં અત્યારે કેમ છે, તો તેના વિશે થોડું જણાવી દઉં કે મિત્રો ચીન જે દેશ છે તે સમગ્ર વિશ્વમાં પાંડાઓ મોકલે છે, પણ તે જે એની ઓનરશિપ એની પોતાની જોડે રાખે છે. એટલે કે એ ખાલી જસ્ટ સામેવાળાને રખરખાવ માટે આપે છે કે લો તમે રાખો તમારે ત્યાં, પણ મૂળ માલિક તો એ ચીન જ ગણાતો હોય છે. હવે થયું કે અત્યારે ચીન તાઇવાન પર હુમલો કરવાનું કાં તો એને કબજે કરવાનું વિચારી રહ્યું છે, અને જેથી જાપાને એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જો ચીન તાઇવાન પર હુમલો કરશે તો અમે તાઇવાનનો સાથ આપીશું. એટલે કે જાપાન છે એ તાઇવાનનો સાથ આપશે, અને જેથી ચીનને આ બાબતે થોડું ખોટું લાગ્યું હશે કે વોટ એવર, એટલા માટે એમણે એવું કીધું કે અમે જે તમને જે પેલા પાંડા આપ્યા હતા ને એ અમને પાછા આપી દો. અને મિત્રો આ જે પાંડાની જોડી હતી ને એ જાપાનના છેલ્લામાં છેલ્લા પાંડા હતા. હવે જાપાનમાં એક પણ પાંડા નથી. અને મિત્રો આના લઈને 2 દિવસથી જ્યારથી આ જાહેરાત થઈ છે ત્યારથી તમે જો કદાચ ઓનલાઈન કોઈ રીલ્સમાં પણ જોયું હશે કે જાપાનની સડકો પર લાખોની સંખ્યામાં લોકો ઉતરી આવે છે અને આ પાંડા જઈ રહ્યા છે એના લીધે રસ્તા પર રડી રહ્યા છે. કઈ ટેક કંપનીએ તાજેતરમાં માયા 200 નામના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચિપનું અનાવરણ કર્યું છે? તો મિત્રો આજે માયા 200 છે કે જેનું અનાવરણ કરાયું છે તે બનાવ્યું છે માઇક્રોસોફ્ટે. તો મિત્રો આ હતા આજના 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો. મિત્રો વિડીયો તો મોટાભાગના મિત્રો જુએ છે, પણ જવાબ બહુ સિલેક્ટેડ લોકો આપે છે, અને આ જ ફરક થઈ જાય છે કે પરીક્ષામાં ફોર્મ લાખો ભરાય છે અને મેરિટમાં થોડાક લોકો જ લાગે છે. તો મિત્રો આપણે હવે એ ભીડમાંથી બહાર નીકળીને ભીડમાંથી આગળ નીકળવું છે, રેન્કમાં ટોપમાં આવવાનું છે. તો એના માટે થોડોક તો એક્સ્ટ્રા એફર્ટ લેવો પડશે ને. તો મિત્રો જવાબ તમે કોમેન્ટમાં જરૂરથી લખજો. આજનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અજીત પવાર કયા રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા હતા? સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ રેડ લાઇન્સ નામના પુસ્તકનું વિમોચન કર્યું છે. તો આ પુસ્તક કયા ઐતિહાસિક લશ્કર અભિયાન પર આધારિત છે? આજનો છેલ્લો પ્રશ્ન, જાપાને તાજેતરમાં તેના છેલ્લા જોડિયા પાંડા બચ્ચાને કયા દેશને પરત કર્યા છે? તો મિત્રો 3 પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય જરૂરથી કરું છું. મિત્રો હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં આપણે ગઈકાલના જે 15 પ્રશ્નો હતા એનું ફટાફટથી એક રિવિઝન કરી લઈએ. ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, એશિયાનું સૌથી મોટી નાગરિક ઉડ્ડયન ઇવેન્ટ વિંગ્સ ઇન્ડિયા 2026 એનું આયોજન ક્યાં કરાયું હતું? તો વિંગ્સ ઇન્ડિયા 2026 છે તેનું આયોજન થયું છે હૈદરાબાદમાં.
કેન્દ્રીય મંત્રી અમિત શાહે કયા રાજ્યમાં પરંપરાગત ખોરાકને પ્રોત્સાહન આપવા માટે વન ડિસ્ટ્રિક્ટ વન ડિશ પહેલ શરૂ કરી છે? તો આ પહેલ શરૂ કરી છે ઉત્તર પ્રદેશમાં. ઓલિમ્પિક ચેમ્પિયન કેથી ફ્રીમેનને તાજેતરમાં કયા દેશનું સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું છે? તો આ દેશ છે ઓસ્ટ્રેલિયા. ભારતના પશ્ચિમ કિનારે સોના અને માદક દ્રવ્યોની દાણચોરીના મોટા એકમનો સિન્ડિકેટનો પર્દાફાશ કરવા માટે ઓપરેશન સહ્યાદ્રી ચેકમેટ કોણે શરૂ કર્યું છે? તો ઓપરેશન સહ્યાદ્રી ચેકમેટ ચલાવ્યું છે DRIએ. બનારસ લિસ્ટ ફેસ્ટ 2026માં ભારતેન્દુ હરિશ્ચંદ્ર લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો આ એવોર્ડ અપાયો છે નમિતા ગોખલેને. ભારતના રાષ્ટ્રપતિએ દુર્લભ પુસ્તકો અને ઐતિહાસિક દસ્તાવેજોની જાળવણી માટે ગ્રંથકુટીરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો આ જે ગ્રંથકુટીર છે તેનું ઉદ્ઘાટન કરાયું છે નવી દિલ્હીમાં. દૂરના વિસ્તારોમાં હાઈસ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે કઈ રાજ્ય સરકારે સ્ટારલિંક સાથે MOU કર્યા છે? તો આ રાજ્ય છે ગોવા. ડાર્વિનનો બાર્ક કરોડિયો કે જેને સૌથી મજબૂત રેશમી દોરો બનાવે છે તે મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? તો આ જે બાર્ક કરોડિયો છે તે જોવા મળે છે મડાગાસ્કરમાં. RBIએ તેના ઓફલાઈન પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવાની મંજૂરી કોને આપી છે? તો આ મંજૂરી અપાઈ છે રોઝરપે POSને. કયા ટેનિસ ખેલાડીએ તાજેતરમાં પોતાની કારકિર્દીમાં 400 ગ્રેન્ડ સ્લેમ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે? આ રેકોર્ડ બનાવ્યો છે નોવાક જોકોવિચે. કઈ રાજ્ય સરકારે તેના તમામ નાગરિકોને 10 લાખ સુધીની મફત કેશલેસ સારવાર પૂરી પાડવા માટે મુખ્યમંત્રી સેહત યોજના શરૂ કરી છે? તો આજે મુખ્યમંત્રી સેહત યોજના છે તે શરૂ કરી છે પંજાબે. સર માર્ક ટલી કે જેનું તાજેતરમાં 90 વર્ષની વયે અવસાન થયું હતું તેઓ કયા ક્ષેત્રના જાણીતા વ્યક્તિત્વ છે? તો તેઓ હતા પત્રકારત્વ અને પ્રસારણ એટલે કે બ્રોડકાસ્ટિંગના. ઉત્તરાખંડ સરકારે કઈ સંસ્થાના સહયોગથી સરહદી ગામોમાં એકીકૃત પ્રાથમિક આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે સ્વાસ્થ્ય સીમા અભિયાન શરૂ કર્યું છે? તો આ કર્યું છે ITBPની મદદથી એટલે કે ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ. પેરાકેમ્ફ્રિયા આલ્બા નીચેનામાંથી કઈ નવી શોધાયેલી પ્રજાતિ છે? તો મિત્રો આ જે છે એ પ્રજાતિ છે આદુની. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો ભારતીય સેના દ્વારા વિદ્રોહ વિરોધી પ્રવૃત્તિઓ અને ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવા માટે ઓપરેશન ત્રાસી 1 ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ઓપરેશન ત્રાસી 1 છે તે શરૂ કરાયું છે જમ્મુ અને કાશ્મીરમાં. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે એને ખૂબ જ ડિટેલમાં સારી રીતે અને ઇમેજ સાથે અને એક્સ્ટ્રા માહિતી સાથે સમજાવ્યા છે. તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેને જરૂરથી જોઈ લેજો. મિત્રો તમે જો આ ચેનલના વિડીયોને દરરોજ જોશો તો તમારી કોઈ પણ એક્ઝામ માટે તમે અત્યારથી પ્રિપેર થવા માંડશો, બરાબર. અને તમારે કોઈ બીજો એક્સ્ટ્રા લોડ પર નહીં રહે, કારણ કે 15 મિનિટમાં તમને 15થી પણ વધારે પ્રશ્નો આપણે કવર કરાવી દઈએ છીએ અને એ પણ ખૂબ જ ઇઝી રીતે. અને આ પ્રશ્નો આપણે એવા જ લઈએ છીએ કે જે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય. અને સાથે જ મિત્રો જે લોકો મદદનીશ કેળવણી નિરીક્ષક કે જો કોઈ પણ શિક્ષણની તૈયારી કરે છે ટેટ ટાટ કે વોટએવર શિક્ષણને લગતી પરીક્ષા, તો તેના માટે નીતિ આયોગ અને NEP 2020નો વિડીયો ઓલરેડી આપણી ચેનલ પર આવી ગયો છે. મોટાભાગના મિત્રોએ જોઈ લીધો છે, તો તેને જરૂરથી જોઈ લો. અને ખાસ નીતિ આયોગ એવો ટોપિક છે કે જે પોલીસ કોન્સ્ટેબલ તલાટી STI દરેકમાં પૂછાય છે. ઇવન UPSC સુધી પણ આ ટોપિક પૂછાય છે. તો એ વિડીયો તો ખાસ તમામ મિત્રો જોઈ લેજો. મિત્રો જો આપને વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો અને ખાસ વિડીયો કેવો લાગ્યો ને એ અને પ્રશ્ન પૂછાય છે એ આ 2 કોમેન્ટમાં ખાસ જણાવજો, કારણ કે હું તમારા દરેકની કોમેન્ટ વાંચું પણ છું અને રિપ્લાય પણ કરું છું દરેકને. વિડીયોને વધારેમાં વધારે તમારા WhatsApp ટેલિગ્રામ અને મિત્રો સાથે શેર કરજો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.